હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 અમારા બટુકભાઈ ને સાધુ બહુ વાલા હો, હે બહુ વાલા અમારા બટુકભાઈ ને. અને સત્સંગ કરવાનું એનું જીવન એવું છે. બતાવો કથામાં મહાત્માઓ આવે, સાધુ બ્રાહ્મણો આવે ને, એ ભગવાનનું સ્વરૂપ છે. કોઈ પણ અતિથિ અભ્યાગત આવે, કારણ કે ભગવાન ઈ જ વેશ ધારણ કર્યા છે. જ્યાં જાઓ ત્યાં સાધુ હોય, મહાત્મા હોય કે બ્રાહ્મણ હોય, હો એટલે ભગવાનનું સ્વરૂપ છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. એટલે મોરધ્વજ રાજાની ન્યા આજ પરમાત્મા બે બ્રાહ્મણનું રૂપ લીધું છે અને સંગીત વાળા ઘડીક શાંત થઈ ગયા હો. અને કથાનો આરંભ કર્યો મહારાજે. એટલે આજે ભગવાને બે બ્રાહ્મણ બન્યા ને એક સિંહ ને લીધો આયરે હો મહાદેવ. એટલે સિંહ ને પાછો દાંત વગરનો લીધો બોખો. ભગવાનની લીલા છે, એક એક વસ્તુમાં બધું રહસ્ય છે. ઓ ભગવાન કૃષ્ણ પરમાત્મા કોણ કેવી રીતે મરે ને બધું એની જાણતા. મહાભારતનો આપણી કથા કરીને એક એક પાત્ર એવું છે. એટલે મોરધ્વજ રાજા હતા, એનો કેટલા દાનવીર છે ને અર્જુનને દેખાડવા લઈ ગયા. લઈ ગયા, બ્રાહ્મણ આવ્યા અને સિંહ હતો હતન. એટલે સૈનિકો ગયા મોરધ્વજ રાજા પાસે, એ કે બ્રાહ્મણો બધા કે લઈ આવો. બ્રાહ્મણ ને રોકાય જ એની ટાઈમ લઈ આવવાના. ગમે ત્યારે અડધી રાતે બ્રાહ્મણ આવે. કોઈ પણ ની ઘરે બ્રાહ્મણ જાય ને એટલે એનો પ્રવેશ સીધો હોય. બીજા કોઈ આવે પૂછીએ આપણે કોનું કામ છે. તો આજે બ્રાહ્મણ અર્જુન અને બે ભગવાન એને દેખાડવા લઈ આવ્યા કે હાલ તને દેખાડું દાનવીર કોને કહેવાય. કાશીમાં મોરધ્વજ રાજા હતા, બેઠા સન્માન કર્યું આજ મોરધ્વજ રાજાએ. બેસાડ્યા, પૂજા કરી. એટલે કીધું ભગવાન બપોરનો સમય છે જમવાનો, એટલે પ્રસાદ લ્યો. કાંઈ વાંધો નહીં કે અમે પ્રસાદ લેશું. પ્રસાદ તો લેશું. એ કે લઈ આવ્યા બે થાર બેસાડ્યા. એ કે અમે હારે સિંહ લઈ આવ્યા છે. અમે બે તો જમશી પણ એ સિંહ ની વ્યવસ્થા કરો. અમારે હારે આવ્યો છે, હવે હારે આવ્યો એને દેવું પડે. એટલે મોરધ્વજ રાજા કે શું ખાહે. ઓલા સૈનિક ને કીધું જાવ લઈ આવો માંથી બકરા ઘેટા જે કઈ મળે. ઈ કે અમારો હે ને સિંહ ગઈઢો હોય હો, ઈ બકરાને ઘેટા નો ખાય, એને દાંત નથી. તો ઈ કે શું ખાય. ઈ કે ઈ મુલાયમ છે ને માંસ માણા નું ખાય. એટલે મોરધ્વજ નું નો હાલે, એને ઘરના નું નો હાલે હો. એટલે મોરધ્વજ ને એનું નો હાલે, નકર એનું દઈ દે. એટલે એની ત્યાં છોકરો હતો. ઈ કે તાર છોકરો છે ને ઈ મુલાયમ હોય, નાના છોકરાનું માંસ ખાય છે. એટલે કરવત લઈ અને માતા એક બાજુ જાયલું, એક બાજુ મોરધ્વજ રાજાએ જાયલું, વચમાં એના છોકરાને રાખ્યો. છોકરો પણ ભગત હતો ભગવાનનો હો, કારણ કે માતા પિતા ભક્ત. એટલે કીધું માં ઉભા રહ્યો, રૂ આપો મને. રૂ લઈને કીધું હાલ્યો આ તમે કાનમાં નાખી દો. અને એના પિતાજીને આપ્યું, બેયને આપ્યું કે તમે રૂ કાનમાં નાખી દો. તમે મારું આ માથું જે છેદન કરશો અને હું રાયડું નાખીશ તો તમે સાંભળી નહીં આગો. ઈ મૃત્યુથી બીતો નથી લ્યો. એટલે એને કાનમાં બુમડા ભરાવ્યા અને માતા અને પિતાએ કરવત વડે એના દીકરાનું માથું છે હો.
એટલે અર્જુનને દેખાડ્યું, જો મૃત્યુ દીકરાનું છે, એના હાથે એના દીકરાનું આ મૃત્યુ કર્યું. હો, આને દાનવીર કહેવાય. યજ્ઞ તો હવ કરે, હે આનું દાન કોઈ કરે ન કરે. એટલે ભગવાન અર્જુન અને અસલ સ્વરૂપમાં આવી ગયા. સિંહ માયા તો એ ગાયબ થઈ ગયો. હે એટલે કથામાં આવે મોરધ્વજ રાજા હતા ને, હે એ મોરધ્વજ રાજાની કથા સત્યનારાયણની કથામાં આવે. પણ મોરધ્વજ કોણ? એ આ કાશીનો હતો. ત્યાં કરવત એને મારી તેને છોકરાને, અને ભગવાન પ્રગટ થઈને એને આશીર્વાદ દીધા. એ છોકરાને પણ પાછો સજીવન કરી દીધો. આ મોરધ્વજ રાજા. પછી એટલે કીધું, મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા ને દીધા કરણે દાન. સીબી રાજાએ એની જાંગને કાપી ત્યારે મર્યા ભગવાન. મેરા મન માજા મૂકે જેલયો સતના મૂકે. મેરા મન માજા મૂકે જેલયો સતના છોડે. એના પછી સીબી રાજા આવે. એ સીબી રાજાએ એક પક્ષીની ખાતર પોતાની જાંગનું માંસ દઈ. હે એક કબૂતર આવ્યો સીબી રાજા પાસે. સીબી રાજા પણ એવા કે શરણે આવેલો જીવ હોય. સીબી રાજાની કથા સાંભળેલી છે તો જવા દે, આપણે સમય નો બગડે. હે તો સીબી રાજા હતા, એની પાસે કબૂતર આવ્યું. વાહે એની પાછળ બાજ પડ્યો હતો. હો એટલે બીન ત્યાં ખોડામાં આવી ગયો સીબી રાજાને. શરણે આવ્યું, બાજને રોકાવી દીધો. બાજ કે મને આપો, મારા ખોરાક છે, હે મને આપી દો. એટલે રાજાએ કીધું, આ મારા શરણે આવ્યો છે, શરણે આવેલાનો હું રક્ષા કરું છું. હે સીબી રાજાએ આપ્યું નથી. તો એ કે હું એની પાછળ પડ્યો, આ મારો ખોરાક છે, બીજું કાંઈક આપો. એ કે તારે શું જોઈશે? એ કે એ મારે નથી જોવું, અમે માંસ ખાતા વાળા, માંસ ખાવા વાળા. એટલે આજે કબૂતર માટે, પક્ષી માટે સીબી રાજાએ પોતાનો સાથર કાપી અને એનું દાન કર્યું છે. હો ત્રાજવામાં જોઈખું, જેટલું કબૂતર હતું ને એટલું મુકતા ગયા. હો સાથર પગ કપાઈ ગયા, હાથ કપાઈ ગયા. છેલ્લે માથાનો વારો આવ્યો ને ત્યારે પક્ષી હતું ભગવાન જ હતું. હો એવી લીલા કરી ભક્તને માટે કસોટી આવી થઈ, છતાં પણ ભાર ઉતરાશ. જેવા આમ માથું વાટવા ગયા એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. પાછો સીબી રાજાને ઉગાડ્યો. આવી રીતે ચંગાવતીએ પણ પોતાને જ્યાં ગર્ભમાં સંતાન હતું એ ચીરવા ગયા કે બાવા ઉભો રે, અમે વાંજ્યા નથી, મારા પેટમાં પણ બાળક છે. હે ચીરવા ગયા ત્યાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. રેવા દ્યો, હે ભગવાનને ત્યાં ભાગવું પડે છે. પરમાત્માએ પાછો તેલૈયાને સજીવન કર્યો છે. આવી રીતે આવા સંતો થઈ ગયા. એટલે મુચકુંદ રાજા એ બીજા જન્મમાં નરસિંહ મહેતા થયા. પછી આગળ પરમાત્માના લક્ષ્મીના લગ્ન, એટલે બધા અવતાર સ્વરૂપ આવતા. લક્ષ્મીજી રૂક્ષ્મણી બનીને આવ્યા, સત્યભામા બનીને આવ્યા. એમાં પેલી કથા ભગવાનની, પેલા લગ્ન રૂક્ષ્મણી સાથે, એટલે વિવાહની કથા આવે છે. જીવાત્મા લક્ષ્મીનો ઉપયોગ કરી શકે, પણ તેનો ઉપયોગ એક નારાયણ જ કરી શકે છે. એટલે સુખદેવજી મહારાજ આજે વિદર્ભ નગરી એટલે અમરાવતી, અમરાવતી નગરી છે મહારાષ્ટ્રમાં આવે, એનું વર્ણન કર્યું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહે છે કે અમરાવતી નગર છે, ત્યાં ભીષ્મક નામનો એક રાજા એ રાજ્ય કરતા. તેને 5 પુત્ર અને 1 કન્યા હતી. રાજાના મોટા પુત્રનું નામ રૂકમી હતું અને એના કન્યાનું નામ રૂકમણી હતું. રૂકમણી સાક્ષાત લક્ષ્મીજીના રૂપ પ્રગટ થયેલા, લક્ષ્મીજીનો જ અવતાર હતો. રૂક્ષ્મણી માતાનું નામ હતું શુદ્ધમતી. શુદ્ધ એટલે પવિત્ર, ચોખી. મતી એટલે બુદ્ધિ, ચોખી બુદ્ધિ વાળી હતી. ધૂંધુલી જેવી ને, પેલા દિવસે કથા સાંભળી, ધૂંધુલી એવી નથી, પણ ભગવાનને જે અર્પણ કરેલી બુદ્ધિ હોય એને શુદ્ધ બુદ્ધિ કહેવાય. તો એનું નામ શુદ્ધમતી હતું. જ્યાં શુદ્ધ બુદ્ધિ હોય ત્યાં મહાલક્ષ્મી આવે છે. રૂક્ષ્મણીના પિતા ભીષ્મક, એની ઈચ્છા કે હું મારી કન્યા કૃષ્ણને અર્પણ કરું, પણ તેનો મોટો દીકરો હતો ને
એના ઘરમાં એનું હાલતું. હો, અમુક છોકરા માતા પિતા હોય ને તોય છોકરાઓનું હલાવે, પણ જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી બધો અધિકાર એનો હોય. હે, ભલે આપણે વ્યવહાર જે કઈ કરતા હોય પેલા માતા પિતાને પૂછવું જોઈએ કે બાપુજી આમ કરી, હે માં આમ કરી, હે તો આની કુબુદ્ધિ હતી. એટલે બધું જે કાંઈ કાર્ય કરતો ને બધો રૂકમી કરતો એનો છોકરો. એટલે મોટો દીકરો એ રૂકમી હતો, એનો આગ્રહ હતો કે મારી બેનના લગ્ન હું ગોપાળ સાથે નહીં કરાવું. ગોપાળ એટલે ભગવાન કૃષ્ણ. હે, હું શિશુપાલ સાથે કરાવીશ. હે, શિશુપાલ એટલે નાના બાળકોનું પાલન કરવામાં જેનો સમય અને સંપત્તિનો નાશ કરે એને શિશુપાલ કહેવાય. શિશુ એટલે બાળક, પાલ એટલે રક્ષણ કરતા. હે, એને શું બુદ્ધિ હોય. એટલે રૂકમણી જ્યારે ખબર પડી કે મારો ભાઈ જબરજસ્તીથી મારા લગ્ન આ શિશુપાલ સાથે કરાવવાનો છે, એટલે એને ખૂબ દુઃખ થયું છે. રૂકમણી શિશુપાલને જાન લઈને આવા નિમંત્રણ આપ્યું. હો, આનંદથી પાગલ જેવો થઈ ગયો. શિશુપાલ કામી હતો. હે, કે સારી દીકરી મળી, સારી કન્યા, નકર આપણે ગોતવા જાય તો આપણે મળે નહીં. હે, એટલે શિયાળ જેવો. હે, કન્યામાં અને નજર રૂકમણીના દેહ ઉપર હતી. એટલે રૂપ ઉપર જ તેની માએ તેને કહ્યું, બેટા તું શાંતિથી પૂજા કરતો નથી. શિશુપાલની માં કે લગ્નમાં વિઘ્ન આવશે. જે માણસ શાંતિથી ભગવાનની પૂજા કરતો નથી, એના પૂજામાં ધ્યાન આપતો નથી, તેના કાર્યમાં વિઘ્ન આવે છે, તેને પૂજાનું ફળ મળતું નથી. રૂકમણી શિશુપાલ સાથે લગ્ન કરવાનું ઠીક લાગ્યું નથી. એટલે પરમાત્મા સાથે પરણો છે એમ 5 વર્ષની દીકરી કાત્યાયની વ્રત કરે ને એટલે એમ થાય કે ભગવાન જેવો મને પતિ મળે. ત્યારથી કૃષ્ણ પરમાત્માને એને વખાણ સાંભળેલા. હો, એટલે એને એમ મનથી થતું 5 વર્ષની છોકરીને ખબર ન હોય, પણ ભગવાનના વર્ણન સાંભળે એમ થાય કે પતિ જેવો, ભગવાન જેવો એને પતિ પરમેશ્વર મળે. એના માટે 5 વર્ષની બાળક વ્રત કરે છે. ખબર નથી કે પતિને શું કહેવાય, છતાં આપણે વ્રત કરી છે. હે, ઘણી છોકરીઓ કરતી નથી. હો, થોડીક વાતમાં સમજી જાવ. વર્ણન બહુ જાજુ હોય પણ કરવા જોઈએ. આપણું શાસ્ત્ર કીધું એ આપણો ધર્મ છે. હે, દીકરીનો ધર્મ હોય, સ્ત્રીનો ધર્મ હોય, પુરુષનો ધર્મ હોય, ગૃહસ્થનો ધર્મ હોય, આ બધા ધર્મ કીધા. ધર્મ પ્રમાણે રહે તો આ જીવને કલ્યાણ થાય, એને ભગવાનનું ધામ મળે. આજે રૂકમણીજીને પરમાત્મા સાથે પરણવું હતું. એટલે અંતપુરમાં એક નગરમાં સુદેવ નામના બ્રાહ્મણ હતા. એટલે બ્રાહ્મણને બોલાવ્યા અને રૂકમણી કહે છે, મહારાજ મારું એક કામ કરો, મારી ઈચ્છા છે કે કૃષ્ણ સાથે લગ્ન કરવા છે. 7 શ્લોકનો મારું એક પત્ર લખું છું. એ પત્ર તમે દ્વારકા જઈ અને ભગવાન કૃષ્ણને આપી આવો. મારા માટે આ થોડીક તમે ભલામણ પણ કરજો. હે, સમજાવીને મોકલા કે સિફારસથી કામ જલ્દી થઈ જશે. સાધુ સંત ભગવાનને મનાવે તો ભગવાન જલ્દી આવે છે. એનો સ્નેહ જોઈને પ્રભુને લાગણી થાય છે. ભાગવતના છેલ્લા દિવસે આ લગ્નની કથા, એટલે આજે આ લગ્નની વિધિ થાય છે. કાલ છેલ્લો દિવસે મહાત્મ્યની વાત આવશે, જે આપણે શ્રવણ એટલે સાંભળ્યું ને એ સાંભળવાનું ફળ આવે. આ 7 દિવસ જે આપણે કથા કરી એનું ફળ છેલ્લા દિવસે હોય. હો, કાલ આંબો બોલશું આપણે. હે, ભાગવતજીનો આંબો. આખી કથા ન સાંભળી હોય પણ છેલ્લા દિવસે મહાત્મ્યની કથા સાંભળીને આંબો સંભળાઈ જાય ને, આખા ભાગવતજી સાંભળવાનું ફળ મળે. એટલે સુખદેવજી મહારાજ સાધુ સંન્યાસીઓના આચાર્ય છે. લગ્નની કથા કેમ કરે? જે ઘરમાં લગ્ન થતા હોય ત્યાં સાધુ સંન્યાસી જતા પણ નથી. લગ્નની બહુ વાતો સાંભળે તો મનમાં વિકાર આવે. એટલે સુખદેવજી કહે છે કે આ તો પરમાત્માના લગ્ન છે. જીવ અને શિવને ભેળવવાના એને લગ્ન કીધા છે. હો, કોઈ સ્ત્રી પુરુષના લગ્ન નથી. આપણે રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણને પરિણાવી છે, એ પરમાત્માના લગ્ન છે. જીવ અને શિવના ભેળવવાની એ લગ્નની વિધિ એક થવાની વિધિ છે. એટલે રૂકમણી કૃષ્ણને પત્રમાં
કામી પુરુષની નિંદા કરતા. ત્યાં ગયા બ્રાહ્મણ દેવ, દરવાજે જતા દ્વારકામાં પેલા બલરામજી મળી ગયા. હો, બલરામજી મળ્યા એટલે કીધું વધારો વધારો ભૂદેવ, શું પ્રયોજન? પ્રયોજન તો છે કે, પણ રૂકમણી કીધું કે તમે બીજા કોઈને દેતા નહીં. હો, આપણે લગ્ન થતા ગૃહસ્થ હોય ને ખબર હોય, પેલા પત્ર લખતા. જો આ પત્ર લખ્યો ને એ લેટર નથી, પણ આ ભક્તિ પત્ર છે. હો, આપણે લેટર લખતા ને એ નથી. આપણે લખ્યા ને મોબાઈલ ના જમાના હવે આવી ગયા એટલે હવે લખતા નથી. હો, પણ આ ભક્તિ પત્ર છે, આ લેટર નથી. એટલે બલરામજી મળ્યા કે કામ તો હું કામેથી ને જ આવ્યો છું, પણ મારે કૃષ્ણ ભગવાનનું કામ છે. હે, કૃષ્ણ ક્યાં છે? એટલે બ્રાહ્મણને કીધું હાલો દેખાડો. એટલે લઈ ગયા ભવનમાં. ભગવાને જોયા, બ્રાહ્મણને આવ્યા એટલે ઊભા થાય અને એનો આદર સત્કાર કર્યો છે. હે, સુદામાજી ગયા ને તો પણ દોડતા દોડતા ગયા છે. હે, ભગવાનને બ્રાહ્મણો ખૂબ ગમે. હે, એટલે બ્રાહ્મણો આવ્યા એટલે એના આદર સત્કાર કર્યો. હે, પગ ધોયા, કારણ કે પેલા હાલીને આવતા થાકી ગયા હોય એટલે કોઈ આવતા ને સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે તો પેલા પગ ધોવાનો રિવાજ હતો. હવે વાહન વ્યવહાર થઈ જાય, થાકતા નથી એટલે પગ ધોવાનો બંધ થઈ ગયો. હો, પેલા પગ ધોતા. આદર સત્કાર કર્યો છે અને બ્રાહ્મણની પૂજા કરી. પૂજા કરી, પાણી પાયો, જમાડ્યા પેલા. હે, પછી કીધું કે હવે બોલો શું કામ હતું? એટલે બલરામજી ત્યાં નતા, એ કે ભલે સેવા કરે, કઈ કામ હશે પતાવી લે. હે, કારણ કે મોટા ત્યાં બેઠા હોય ને, હે, તો આવી વાતું કરાય નહીં. એટલે એવો માન મર્યાદા રાખતા વડીલોની. હો, હવે તો બે ભાઈઓ હારે જાય, મોટાને હારે લઈ જાય, નાનો જોવા જાય મોટાને હારે લઈ જાય. હવે એ ત્યાં શું વાતું કરે? હું મોટો ભાઈ અને નાનો ભાઈ થી એને માન મર્યાદા રાખવી. હે, એટલે આજ બ્રાહ્મણ કહે છે કે આજ હું તમારા માટે આ પત્ર લઈને આવ્યો છું. એટલે પત્ર હતો ને, કીધું કે બ્રહ્મદેવ પત્ર તમે જ ખોલો. હે, એમાં કઈ છુપાવા જેવું હતું નહીં, બધી વાત કરી હતી રૂકમણી. એટલે કીધું કે આ પત્ર છે તો તમે જ વાંચો. એટલે પત્રમાં લખ્યું હતું કે તમારા મેં વખાણ કર્યા છે, તમારા સ્તુતિઓ સાંભળી રૂકમણી જે આ પત્ર લખ્યો છે અને તમારી સાથે એને લગ્ન કરવા છે, એનો પત્ર હું લઈને આવ્યો છું. હે, એનું પ્રયોજન શું છે એના માટે એ પત્રમાં પેલો શ્લોક લખ્યો છે, સંસ્કૃતમાં લખ્યો. ત્યારે પેલા સંસ્કૃત ભાષા હતી. શ્રુતવા ગુણાન ભુવન સુંદર સોણવતંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો ગતાપમ રૂપં દ્રશા દ્વસિતમતમખિલાર્થલાભ ત્વત્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. આવી રીતે આજ બ્રહ્મદેવ પત્ર વાંચે છે. શ્રી કૃષ્ણ લક્ષ્મીનો પત્ર હતો, એ વાંચવા લાગ્યા. અક્ષર પરથી મનુષ્યની બુદ્ધિની પરીક્ષા થાય છે. એ અક્ષર જોવે પેલા તો રૂકમણીના એવા અક્ષર હતા, મોતીના દાણા જેવા. એવા અક્ષર, થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ ભરેલો હતો. કોઈ પણ પત્ર પેલા લખતા વિચારીને લખતા. હે, તો પત્રમાં અતિ વિસ્તાર કામનો નથી, પણ પત્રમાં થોડું લખો તો ઘણું આવી જાય. એવા પત્રમાં 7 શ્લોકો લખ્યા. પેલા 6 શ્લોકમાં શ્રી કૃષ્ણના 6 સદગુણોનું વર્ણન છે. એ 6 ગુણ ક્યાં છે તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય. અને 7મા શ્લોકમાં છે એમાં ભગવાનની શરણાગતિ છે. જીવ અતિ દીન બની પ્રભુને શરણે જાય તો પ્રભુ તેની ઉપેક્ષા નહીં કરે. રૂકમણીજીને આ પત્ર શ્રી કૃષ્ણને 2 સંબોધન લખ્યા છે. પેલું સંબોધન હતું ને એનું નામ છે ભુવન સુંદર. હે, કોઈને આપણે લખીએ ને પત્ર લખીએ એટલે હું લખી કઈ એને લખવું પડે. હે, મામાને લખી તો લખી પૂજ્ય મામા
ગુરુને પત્ર લખી પૂજ્ય ગુરુજી, પ્રિય તમને લખી તો એ પ્રમાણે લખી. તો આજે હેડિંગ બાંધ્યો રૂક્ષ્મણીએ, એને ભુવન સુંદર કીધું. ભુવન એટલે આ બ્રહ્માંડ, એનો કોઈ સુંદર હોય ને તે પરમાત્મા છે. એના જેવો સુંદર કોઈ છે નહીં. સુંદર, ભુવન સુંદર ની ઉપમા દીધી છે. આવો જે શબ્દ બોલી શકતા હોય એના અંદર કામ હોય. ભગવતી સ્વયં લક્ષ્મી હતા, એટલે ભુવન સુંદરથી એને આરંભ કર્યો છે. અને છેલ્લો શબ્દ છે અચ્યુત. વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું નામ આવે અચ્યુત. દેવ સ્વરૂપ છું. અચ્યુત એટલે જેને કામનો સ્પર્શ નથી એવા ભગવાન, એનું નામ અચ્યુત છે. રૂકમણી કહે છે, પ્રભુ આપ તો અતિ સુંદર છો, આપ નિષ્કામ છો. અનેક મહાત્માના મુખથી તમારા સદગુણો મેં સાંભળ્યા છે. તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તમારા ગુણોથી મારે મારું ચિત્ત ધરી લીધું છે. તમારા ગુણ અને સ્વરૂપના વખાણ સાંભળીને મારું મન લીનરજ કરી અને તમે વારંવાર સંભાળનારું મન આ શ્રી કૃષ્ણએ ખેંચી લીધું છે. સુખદેવજી જેવા નિરપેક્ષ પણ શ્રી કૃષ્ણ કથા કર્યા વગર રહી શકતા નથી. જ્યારે પણ સુખદેવજીને કોઈ કથા સાંભળનાર ન મળે ત્યારે વૃક્ષોને વૈષ્ણવો માણી અને રાસ પંચ અધ્યાયની કથા કરતા. કોઈ ન મળે શ્રોતા તો એ ઝાડવાને સંભળાવતા. રૂક્ષ્મણી વિચાર કરે છે, પરમાત્માને લાગશે કે આવી નીલજ કન્યા સાથે હું લગ્ન કરું યોગ્ય નથી, પણ લજ્જા એ તો કન્યાનો સદગુણ છે. પણ આગળ લખે છે કે હું નીલજ થઈ તેમાં મારો કોઈ દોષ નથી. કોઈ છોકરો છે ને એ છોકરીને કહે, પણ આ છોકરી છે ને છોકરાને કીધું છે. એટલે લજાવાળી છું, પણ તમારા દિવ્ય સદગુણો છે અને હું નીલજ બનાવું છું. મોટા મોટા ઋષિઓ મહાત્માઓ પાસેથી તમારા સદગુણની કથા સાંભળીને મારું મન નીલજ થયું છે. તેમાં દોષ મારો નહીં પણ તમારો છે. મેં મારો આત્મા અર્પણ કર્યો છે. આપ અંતર્યામી છો. રૂક્ષ્મણી વિચાર આવે છે, શ્રી કૃષ્ણે મને સાંભળ્યું કે મારા લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા છે. હવે કન્યાને ઉઠાવી લાવીને તેની સાથે લગ્ન કરે તો મને વરદક્ષિણા કોઈ આપશે નહીં. એટલે કીધું કે તમે આવો ખરા, લગ્ન પણ વિચારીને આવજો. જે બ્રાહ્મણને અમે મોકલા છે, આ તો બધું લખ્યું કે કોઈ જાન લઈને જાય ને એટલે કરિયાવર આપે. એટલે રૂક્ષ્મણે કીધું કે ભાગીને જવાનું છે. ભાગીને જાય એને કરિયાવર મળે નહીં. કરિયાવર કઈ મળશે નહીં તો જ મારો તમે સ્વીકાર કરજો. પણ ભગવાન થોડાક કરિયાવર લેવા વાળા હતા. કીધું કે હું કરિયાવરમાં હું આવીશ, મારી પાસે હું કરિયાવર મારી પાસે છે. શેનો છે તો કે ભક્તિનો. મારું સિદ્ધ ભક્તિ છે, શુદ્ધ મારો આત્મા છે. કે આજ સુધી મેં પર પુરુષને કોઈનો નિંદા કોઈનો સ્પર્શ કર્યો નથી. આવી મારા જે સંસ્કાર છે ઈ દાયજો તમારી પાસે આવીશી લઈને. એટલે 100 જન્મ 1000 જો તમે મારો ઇનકાર કરશો તો હું લગ્ન નહીં કરી આત્મહત્યા કરી જઈશ. આ જન્મે નહીં મળો, બીજા જન્મે પણ તમને જ વરીશ, બીજા જન્મે પણ તમે નહીં મળો. આવા 100 જન્મ 1000 જન્મ પણ કુરબાન છે તમારા ઉપર. આવો પત્ર લખ્યો છે. ભલે મારે સેંકડો જન્મ લેવા પડે પણ તમારા સિવાય કોઈને વરીશ નહીં. પ્રભુ પત્ર વાંચીને આનંદ થયા છે. કૃષ્ણ કેવા સરળ છે, સ્પષ્ટ કહી દીધું કે હું કન્યાને જાણું છું. હવે ભગવાન આને જોઈ નતા, પણ ભગવાન તો પરમાત્મા છે. સ્વયં લક્ષ્મી સ્વરૂપ છે. એના જે કાંઈ પત્ર હતો ને વાંચીને સમજી ગયા કે આ સંસ્કારી છે. પત્ર વાંચી ખબર પડી જાય કે કેવી કન્યા છે. હું લખ્યું, પિક્ચરની વાતો લખી છે, શેની વાતો લખીશ ખબર પડી જાય. કેટલા આનામાં સંસ્કાર હશે. ભગવાન જાણી ગયા કે નહીં, આ જીવ મારા લાયક છે. એટલે ભગવાન એનો સ્વીકાર કર્યો છે. એટલે બ્રહ્મદેવને કીધું કે વાંધો નહીં, હું પણ એની સાથે પરણીશ.
જ્યારથી મેં સાંભળ્યું છે કે આ કન્યાના લગ્ન શિશુપાલ સાથે થવાના છે, ત્યારથી મારી પણ ભૂખ અને ઊંઘ ઉડી ગઈ છે. આવો જીવ જે પાપી પુરુષ પાસે જાય મને પણ નીંદર આવતી નથી. એટલે જેવું મનમાં હોય તેવું બોલવાનું. ભગવાન પણ એવું ખુલ્લું દિલ રાખતા, કપટ ના કરતા. મન, વાણી અને ક્રિયામાં એક બનો. આવી વ્યક્તિ શ્રી કૃષ્ણને ગમે છે. પરમાત્માએ દારૂક સારથીને બોલાવી, દારૂક નામનો સારથી હતો એનો બોલાવ્યા, હાલો રથ કાઢો. ગરુડ ધ્વજ નામનો એનો રથ હતો. આ રથ આજ દારૂકે લીધો છે. ભૂદેવને કીધું હાલો બેહો. પેલા ભૂદેવ બ્રાહ્મણને બેહાડ્યા, રથમાં બેસો. રથમાં બેસાડ્યા, ભગવાન બિરાજમાન થયા અને દ્વારકાથી જ ઉપડા છે અમરાવતી. રૂકમણીના રાજ્ય મહારાષ્ટ્રમાં જાય છે. પરમાત્મા ધીરે ધીરે રથ લઈને જાતા ગયા. એટલે ભૂદેવને વંદન કર્યા. પછી ગણપતિ દાદાને મનથી યાદ કર્યા કે ભગવાન સમય ઓછો છે, તમને પેલા યાદ કરી લઉં. પૂજા તો નહીં થાય, પણ જ્યારે કોઈ આપણે કામ કરવું હોય, કોઈ ધંધે જતા હોય, કઈ કાર્યમાં જતા હોય, કોઈ સારું કામ હોય, તો એમાં પેલા ગણપતિ દાદાને યાદ કરે. ભગવાનના 12 નામ છે. એ 12 નામનું સ્મરણ કરી જે કાર્ય કરવા જાય એમાં કોઈ વિઘ્ન ના આવે. એટલે આજ પરમાત્માએ ગણપતિ દાદાની પ્રાર્થના કરી પછી ગયા. 12 નામ બોલ્યા. સુમોકશ્ચે કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાનિ નામાનિ યઃ પઠે શૃણુયાદપી. આવા 12 નામ લીધા. દ્વાદશેતાની. એટલે 12 નામ ભગવાનનું લઈને અને કીધું તમે અમારે હેરે રહેજો, એટલે વિઘ્ન આવે નહીં અને કાર્ય પરિપૂર્ણ થાય. આજે આવો મંત્ર બોલીને ઘરની બહાર નીકળ્યા. પરમાત્મા જગતને આદર્શ બતાવે છે, હું ઈશ્વર છું, છતાં પણ જે નિયમ છે નિયમનો ફોલો કરે અને આપણે ભૂલી જાય. ઘરમાંથી નીકળીને પેલા મંદિરે પગે લાગવું જોઈએ, માતા પિતાને પગે લાગવું જોઈએ. એને પગે લાગીને કોઈ પણ કાર્યમાં જાય તો એ કાર્ય પરિપૂર્ણ થાય છે. કૃષ્ણ ભગવાન પણ ભગવાનને યાદ કરીને જાય છે. કૃષ્ણ એક જ રાતમાં વિદર્ભ નગરીમાં ગયા છે. વિદર્ભના લોકો દ્વારકાના શ્રી કૃષ્ણના દર્શન કરે છે. બધા કહે છે રૂકમણી માટે આ વર લાયક છે. પરમાત્માને જે જોવે એવો સુંદર કે 12 સૂર્ય એક આરે આમ ચમકતા હોય એવું ભગવાનનું દિવ્ય તેજ હતું. એ જોઈને ગામ વાળાને થયું કે રૂકમણી સાથે તો આ વર લાયક છે. અને ક્યાં ઓલા કાગડા હારે પરણાવ્યો, એની હારે નક્કી કર્યું આને. ગામના લોકો પણ કહેવા લાગ્યા. એટલે વિદર્ભના લોકો દ્વારકાનાથને કૃષ્ણ ભગવાનના દર્શન કરી એવો મનોમન ભાવના કરવા લાગ્યા કે રૂકમણીને ભગવાન હોય તો લક્ષ્મી નારાયણ જેવા લાગે છે. રૂકમણી સુદેવ બ્રાહ્મણની પ્રતીક્ષા કરે છે. એટલે ભૂદેવ કેમ પધારતા નથી, મનમાં ઘણી શંકા થાય છે, કેમ આવ્યા નહીં. સુદેવ બ્રાહ્મણ પાસે ગયા છે. બધું સમજાયું ભગવાનને. સુદેવે કે રૂકમણી છે ને જ્યારે લગ્ન હોય ત્યારે દુર્ગા દેવી માતાજીની પૂજા કરવા જાય. ભગવાને સમજાયું કે મને તમારે કેમ હરણ કરવાનું. બધો પ્લાન કરીને ગયા. સુદેવ બ્રાહ્મણને કીધું ભગવાનને સમજાવી દેજો, ગામની બહાર દુર્ગા માતાજીનો જે મંદિર છે ત્યાં પૂજા કરવા આવશે અને એ સમયે તમે મારું હરણ કરજો. એટલે ત્યાં નગરમાં તો આવી ગયા. એટલે સુદેવ નામનો જે બ્રાહ્મણ હતા એ ભગવાન ને જઈને કીધું કે જાઓ રૂક્ષ્મણીને કહી દો ભગવાન આવી ગયા છે, મુંજાય નહીં. એટલે પરમાત્માને આજ્ઞા લઈને આજ બ્રાહ્મણ રૂક્ષ્મણી પાસે ગયા છે. રૂક્ષ્મણી બ્રાહ્મણને જોયા ને અને બ્રાહ્મણનું મુખ હતું ને પ્રસન્નતા પૂર્વક હતું, રાજી થયેલા હતા. અને રૂક્ષ્મણી ખાલી મોઢું જોઈને જાણી ગયા કે આપણું કામ થઈ ગયું. આપણું કામ થઈ ગયું.
જાણી ગયા. માણસ આવે ને કઈક કામ કરવા ગયા હોય, ખબર પડી જાય કે મોઢું કેવું છે, હે બોલાવા જઈવા છે કે નહીં, હે પાણી દઈ દેવાય, ઘડીક શાંતિથી બેહવા દેવાય, હે પણ રાજી હોય ગમે તે માગો ને મળી જાય. એટલે બ્રાહ્મણને નમસ્કાર કર્યા. બ્રાહ્મણ બોલ્યા નહીં ને ત્યાં રૂક્ષ્મણી સમજી ગયા, હે કે આપણું કામ થઈ ગયું છે, આશીર્વાદ દીધા છે. એટલે બ્રાહ્મણને નમસ્કાર કર્યા, તમે મારો ધન્યવાદ, હે મારું આ તમે કામ કર્યું છે, તમે માગો માગો તે આપું. પણ બ્રાહ્મણ છે યાચક નથી, હે પોતાનું સ્વાભિમાન છે ઈ જરવા એટલે બ્રાહ્મણ રાજી થાય. એને સ્વમામની ભૂખ હોય, પૈસાની નહીં. એટલે બ્રાહ્મણ કીધું કાંઈ જોતું નથી. તો છતાં પણ રૂક્ષ્મણીએ મનમાં સંકલ્પ કર્યો કે જગતના જેટલા સુખ છે ને આ બ્રાહ્મણને હું મનથી સંકલ્પ કરીને એને અર્પણ કરું છું. હે એ બ્રાહ્મણને સુખ વૈભવ આપ્યા દુનિયાનો, મનથી સંકલ્પ સ્વયં લક્ષ્મીજી હતા. એટલે બેનપણીઓને લઈ અને આજ દુર્ગા દેવીના મંદિરે જાય છે. ઉમરો આવ્યો, ઉમરાને ઘડીક વેટા. પેલા તો ધીરે ધીરે કે ભગવાન મોડા આવશે તો એટલે ધીરે ધીરે જાઓ. ઉમરે પૂગ્યા ને એટલે મા બાપ ને બેઠા હતા. પણ ભગવાન કૃષ્ણના સ્મરણમાં રૂક્ષ્મણીજી ત્યાં પૂગ્યા ને એને એમ થયું કે માએ બોલાવી. માએ અવાજે માર્યો નતો, તોય પાછી ગઈ. એકવાર પગે લાગીને ગઈ હતી કે હું જાઉં છું માતાજીના મંદિરે દર્શન કરવા. પણ ઉમરે પૂગી ને એને એમ થયું કે કોઈ અવાજ માર્યો, હે માએ અવાજ માર્યો. મા પાસે પાછી ગઈ. એ કે બોલો. એ કે મેં કાંઈ બોલાવી નથી, હે પણ આવું સ્મરણ થયું એના ભગવાનમાં. એટલે બીજી વાર પગે લાગી લીધું. એ કે હવે બીજી વાર પગે લાગે, કારણ કે દીકરીને લગ્ન હોય ને પછી વિદાય થાય પછી મળે. એ કે હવે મળશું નહીં આપણે. એટલે આજ બીજી વાર લગ્ન પછી મળવાના નથી, પાછા પગે લાગી લીધું. હે એટલે પાછા રૂક્ષ્મણી ધીરે ધીરે બેનપણીઓ સાથે જતા અને લગ્નના ગીત ગાતા ગાતા જાય છે. માતાજીને નમસ્કાર કર્યા, માતાજીને પ્રાર્થના કરી કે માં આ મારું કાર્ય તમે પરિપૂર્ણ કરજો. માની સ્તુતિ કરી છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ભગવતીની પ્રાર્થના કરી. એટલે આજે પરમાત્મા ત્યાંથી નીકળ્યા છે. ગળામાં રૂક્ષ્મણજી પાર્વતીની પૂજા કરી, માતાજીની પૂજા કરી અને દ્વારકાના દાઘેથી રથ જોયો. એ રથમાં એની ધજા જોઈ છે. પેલા ધજા જોતા મનને આનંદ થયો કે પરમાત્મા આવે છે, ભગવાન આવે છે. અને ભગવાન આવા છે રથને લઈ. રથ આવતા આજે મંદિરના દ્વારે ઉભા છે. ઘણા સૈનિકો ઉભા હતા. રાજકુમારી જાય એટલે એની પાસે બધા સૈનિકો હોય. આજે પરમાત્મા ત્યાં રથ લઈને આવ્યા. રૂક્ષ્મણી પગથિયા પાસે ઉભા છે, પરમાત્માની રાહ જોવે છે. સૈનિકો ઉભા હતા છતાં પણ એક કુદીન રથ ત્યાં આવી પરમાત્માએ રૂક્ષ્મણીનો હાથ પકડ્યો છે. હાથ પકડીને રચમાં લઈ આવ્યા. અને આજે રૂક્ષ્મણીનું હરણ કર્યું. બોલીએ દ્વારિકાધીશ. પરમાત્માએ એવી રીતે કર્યો કે જેવી રીતે શિયાળો હોય, શિયાળ હોય ને, ઝુંડ હોય, મોટા જાજા હોય, કારણ કે સૈનિકો ત્યાં ઘણા ઉભા હતા. અને જેમ હરણને પકડીને વહી જાય, જેમ સિંહ આવી અને જેમ એક હરણને ઉપાડી જાય, એમ આજે રૂક્ષ્મણીને લઈને ભગવાન સિંહ સ્વરૂપે પરમાત્મા રૂક્ષ્મણીનું હરણ કર્યું છે. હા ભલે ભાઈ વાંધો. એટલે આવી રીતે પરમાત્માએ રૂક્ષ્મણીનું હરણ કર્યું. હરણ થતા પ્રભુ સારથીને કહે રથ લઈ જાવે. સારથી નીચે પડેલા રાજા ઉપરથી રથને બીજો લઈ લે. રથ મંદિર પાસે આવ્યો છે. બધા એને લઈ ગયા. આગળ જતા
ધૂરમાં પડેલા રાજાઓ ભાનમાં આવે છે, બધા સૈનિકો પડી ગયા, રાજાઓ પડી ગયા, જે ધ્યાન રાખતા હતા તે હો વાં વરઘોડો આવે છે, જેને જવાનું હોય વરઘોડામાં જાજો હો, જાન આવે ભગવાનની. એટલે રૂક્ષ્મણીજીને પકડીને દ્વારકાના રસ્તે લઈ જાય છે. ધૂરમાં પડેલા રાજાઓ ભાનમાં આવે છે. 2 મિનિટ કીર્તન કરી ત્યાં રથ છે ને તે અડધે સુધી પોગાડવાનો છે ગુજરાતના સીમમાં. પછી ભગવાન ત્યાં લડાઈ કરે. બોલીએ દ્વારિકાધીશ કી જય. હાલ હાલ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ. હલો, હલો. અહીં રાખી દીધું. હલો હલો નારાયણ લક્ષ્મી 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 નારાયણ હે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ માધવપુર નો માંડવો અને યાદવ કુળની જાન એ પરણે રાણી રૂક્ષ્મણી એ હારે તોરણ આવ્યા છે ભગવાન સૈયદ ખાલો ને તોરણ અહીં આવે ત્યારે આવ્યા છે ભગવાન સૈયદ ખાલો ને હરે કૃષ્ણ જોયાના ગણા તો
કરું આજે માતા પિતાને ઉદ્ધવજી લેવા ગયા છે આમંત્રણ દીધું પેલા તો ના પાડી કનૈયો અમને મૂકી ગયો છે ન આવી હે
પ્રશ્ન થાય કે આપણા લગ્ન હોય તો એની અંદર તો વરરાજા અને કન્યાને સામા સામા બેસાડે, પણ આ તો પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા છે. લક્ષ્મી અને નારાયણ છે એ ક્યારેય જુદા છે જ નહીં. એટલે ભગવાનને બાજુ બાજુમાં બેસાડ્યા છે. અને ભગવાનના વૈદિક લગ્ન હોય, આપણા છે ને એ લૌકિક લગ્ન હોય. એટલે આપણી વિધિમાં વન રાતે વનમાં ઢોળા જાના, ઢોળ વિનાયકં સર્વ કાર્યાર્થ જવતલ હોમવા માટે આવી જાજો. જવતલિયા ભાઈ જવતલ હોમવા માટે પધારજો. ચાલો જવતલ હોમવા માટે આવી જાઓ. બસ શાસ્ત્રીજી જવતલ આપજો. ચાલો જવતલિયા ભાઈ પધારો. ભગવાનના અને રૂક્ષ્મણીજીના ન્યા ઉભા રહ્યો. હાલો ભાઈ એમાંથી જવતલ ભરો અને ભગવાનને અને માતાજીને અડાડી અને અગ્નિ મંગલેયો વરતાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગલ સેના તે દાન દેવાય રે દેવાય રે પેલે મંગલ કે ઉભા રહ્યો દાન ઉભા રે દેવાય રે એમાં કરી પેલો મંગળે વરદાય એમાં કરી પેલો મંગળ વરતાય રે મંડપ મધ્યે ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મણી પરણે ત્યાં પ્રથમ મંગલ વરદાય છે. હાલો જવતલિયા આગળ આવી જાઓ. ચાલો ઓમો અહીંયા અડાડી ભગવાન વિષ્ણવે નમઃ. સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય 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 હો.
ભગવાનને જાલજો હા, હાલો ધીરે ધીરે લગનમાં હેલા એમ બોલો ભાઈ માઇક ભાઈ એમાં હું માઇક ઉપર જાય ને સીધી વાગે અગ્નિ કરજે આપી દો નિરાતે ભગવાનને જાણજો ભગવાનનું ધ્યાન રાખજો બાકસ બાકસ થઈ ગયું. હાલો જવતલિયા ભાઈ જવતલ હોમવા માટે પધારો. બસ હે ત્રીજો મંગળિયો વરતાય એ ત્રીજો મંગળિયો વરતાય રે સેના તે દાન દેવાય એ ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે એ ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે એમાં કરી ત્રીજો મંગલ કુંડમાં ફૂલ ન પડે એમ રવિભાઈ કુંડમાં નાખતા નહીં હવન બંધ થઈ જાય બેનો ઘડીક શાંતિ હાલો રવિભાઈ પ્રવીણભાઈ કંડોળિયા તરફથી 501 રૂપિયા ત્રીજા ફેરાની અંદર ભગવાનને અર્પણ કરવા બોલો દ્વારિકા જે કોઈ ભાવિક ભક્તોને જો અહીંયા ભગવાનના લગ્ન છે આપણા લગ્ન હોય તો કેમ ચાંદલો લખાવે જે કોઈને મનથી ઈચ્છા થાય ઉદાર મનથી આપણે દાન પુણ્ય સત્કર્મની અંદર ભાગીદારી કરશું ભલે ફૂલ નહીં ફૂલની પાકડી ચાલો હવે ભગવાનનો છેલ્લો ફેરો એટલે ચોથો ફેરો એનું જવતલોમાં હો વિષ્ણવે નમઃ સ્વાહા ઓમ ભગાય નમઃ સ્વાહા ઓમ પુખણે નમઃ સ્વાહા ચાલો હવે જો માતાજી છે ને એ આગળ આવશે હો ચોથા ફેરામાં અને ભગવાન છે ને એ પાછળ આવશે ચોથો ફેરો છે પરમાત્માનો ચાલો ચોથા ફેરાની અંદર આવી જાજો જોડીમાં ચાલો હળવેકથી ભગવાનને ફેરવી નાખો ભગવાન છે ને ચોથો ફેરો ભગવાનનો ચોથો મંગળિયો વરતાય રે ચોથો મંગળિયો વરતાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે એમાં કરી ચોથો મંગલ પૂરું થાય કૃષ્ણ પરમાત્મા રૂક્ષ્મણી માધવ ભગવાન કી જય બોલો રાધા માધવ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી હાલો હવે કંસારની તૈયારી કરો કંસારની તૈયારી કંસારની તૈયારી મને પ્યારું તન મન ધન શ્રીના ચરણોમાં તન મન ધન શ્રીના ચરણોમાં
હાલો હવે ભગવાનને બે બહેનો કન્યા પક્ષમાં જે કન્યાદાનમાં બેઠા હતા ને એ ભગવાનને સૌભાગ્ય આપો. કંકુ ચોખાનો ભગવાનને ચાંદલો કરી અને ભગવાનની પાછળ સૌભાગ્ય દેવાનું. વધાવાવાળા 2 મિનિટ ખમી જાઓ બાપા. બધાને વધાવા દેવા છે આપણે, કોઈને ના નથી પાડવી, પણ આ વિધિ આપણી પરિપૂર્ણ થઈ જવા દો. કન્યાદાનમાં કોણ બેન બેઠા હતા? પેલા છે ને સૌભાગ્ય આપણા કંડોળિયા પરિવારના ન હોય ને એવા 2 બહેનો, એટલે એક કન્યાદાનવાળા બેઠા હતા એ બેન અને એક તમે રહી જાજો. કંડોળિયા અટક ન હોવી જોઈએ એવા. પછી વરરાજા આપણે જાન પક્ષમાં છે કંડોળિયા પરિવાર, એટલે એ બીજા 2 બહેનોમાં આવશે. હાલો આવી જાઓ બા, તમે એક બાજુ વહી આવો સાઈડમાં પ્લીઝ. બા એક બાજુ વહી આવો ઘડીક વાર. બા ઘડીક વાર એક બાજુ વહી આવો. અમારી વિધિ પૂરી થઈ જવા દો બાપા. બધાઈને કોઈને ના નથી, આજ બધાઈને ભગવાનના દર્શન કરવા છે, આપણે લાભ લેવડાવો છે. હાલો ચાંદલો કરો બેન, કન્યાદાનવાળા બેન ભગવાનને ચાંદલો કરો, માતાજીને ચાંદલો કરો. હા એ ન્યા આપી દો, ન્યા ઓલા બાજુ ઉપર મૂકી દો. બસ બસ ઓલી થાળી રાખો ગંધાક્ષ. હાથ ઊંચા કરી ભગવાન યારો સોનર જોડો વાહન પ્રભુજી સુંદર જોડી અહો પ્રભુજી બસ હવે વધાવાળા 2 મિનિટ ખમી જાઓ. સાંભળો બધાય. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. સોમેશ્વર ગોપી મંડળ તરફથી રૂક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણના કન્યાદાનમાં 23.25 તોલા સોનું આપવામાં આવે છે. એટલે આપણને એમ થાય 23.25 તોલા સોનું એટલે, પણ જો ભગવાન રમેશભાઈ ભાણજીભાઈ ગોહિલ તરફથી 101 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. પિયુષભાઈ રાઠોડ એમના તરફથી 101 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. 111 રૂપિયા રામ ભરોસે અર્પણ કરવામાં આવે છે. સંદીપભાઈ વાગડિયા તરફથી 101 રૂપિયા લીલાબેન વિસપરા એમના તરફથી 100 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. રામ ભરોસે 101 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. રામ ભરોસે 50 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. રામ ભરોસે 101 રૂપિયા. ચાલો રામ ભરોસે 100 રૂપિયા ન્યા છે કંકુ ચોખા કોઈ જોતા હોય. રામ ભરોસે 100 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. રામ ભરોસે 100 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. રામ